કેમ છો બધા? મજામાં જ હશો. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો કામ તો ફૂલ હતું. આજે વરસાદ આવી ગયો છે ફૂલ એટલે આજે હાવ રજા પડી ગઈ અને નુકસાની જાજી થઈ ગઈ. એટલે આજે ઘરે જ રહેલા છે, એ કાંઈ કામે નથી ગયા. જોઈ શકો છો આપણું ટ્રેક્ટર બહાર વરસાદમાં પલળે છે. તો હજી વરસાદ ચાલુ જ છે. તમને અત્યારે દેખાય નહીં, દેખાતું હોય ધીમો ધીમો વરસાદ ચાલુ છે. અને રાતે 10 વાગ્યા લગે કામ કરવું પડ્યું. બધું નકાર બધી વસ્તુ પલળી જાત. પણ રાતે 10 વાગ્યા લગી જાગીને કામ કરીને પછી પૂરું કરી નાખ્યું. અત્યારે જો ભૂડકું એમ આજ રજા છે. વરસાદ માંગતી હતી અત્યાર લગી કે વરસાદ આવે તો સારું, રજા રહેશે. વરસાદ આવે તો સારું, રજા રહેશે. કેવું હોય છે યારે કોપી આપડી કરી લે. આપણે કોઈને કોપી ન કરવાની હો. પછી આપણી કોપી બધાય કરે, આપણે કોઈની કોપી કરવાની નથી. અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, ફરજિયાત કરી દેજો. અને આવા નવા મસ્ત મસ્ત વિડીયો અમે તમને બતાવતા રહીશું. અને ચેનલમાં વ્યૂ ઓછા છે, સબસ્ક્રાઈબ કરી નાખો પ્લીઝ. સબસ્ક્રાઈબ નાઉ. ફાઇનલી મિત્રો એટલો વરસાદ થોડો થોડો આવ્યો છે અને ધાબા માથે જુઓ તમે પાણી ભરાણું છે. અને અહીંયા ભૂંગળું સંધાઈ ગયું એટલે ભૂંગળું કાઢવાનું છે, સાફ કરી નાખ્યું એટલે પાણી બધું નીકળી જાય. ગુસ્સો બહુ થઈ ગયો ધાબામાંથી, હમણાંથી આવવાનું જ નથી ધાબામાંથી. જોઈ શકો છો પર બૂમબુડી ચાલુ થઈ ગઈ. બધું પાણી કાઢી નાખીએ આગળ અહીંથી, સાફ સફાઈ કરી નાખી પેલા ધાબામાંથી. ખડ થઈ ગયું. ફ્રેન્ડ જો ગુડીએ એકારે પાળો મારી દીધો છે. કમસે કમ 20 જમણથી તો ધોયા જ નહીં હોય. કેમ લાગે? તો અને તમને બતાવું માય ન્યુ બ્રાન્ડ. જો એ ડિઝાઇન છે. આ ડિઝાઇન મારી સિવાય કોઈ પહેરે જ નહીં. કેમ કે મારી ડિઝાઇન છે. કોપી ભાઈની કોપી બધાય કરે, બાકી ભાઈ કોઈની કોપી ન કરે. કેમ લાગે? બાકી કોઈ ન પહેરા ભાઈ સિવાય. પહેરે ગુડી કોઈ ના, કોઈ પહેરા બજારમાં પહેરીને જીએ જ ન હોય કે બધાને શરમ આવે, પણ મને ન આવે. મારી ઓકાત જ ઈ છે. તો ફાઇનલી મિત્રો ફૂલ વિડીયો બને રહેજો. આવો આખો દિવસ મોજ મસ્તી કરવાની છે, કેમ કે આજ કાંઈ કામ છે નહીં. અને ફાઇનલી વરસાદ હજી પણ ચાલુ છે. તમને ધીમો બતાતો એ દેખાડી દઉં છું. વરસાદ ફૂલ ચાલુ જ છે અને આપણે ચાલુ વરસાદમાં વિડીયો બનાવી છે. અને આપણો ફોન છે વોટરપ્રૂફ. જોઈ 100% વોટરપ્રૂફ. ફાઇનલી મિત્રો આપણે જાય છીએ હવે. આજે વરસાદ છે એટલે કે કામ તો છે જ નહીં, એટલે આપણે નીકળવાનું છે, જવાનું છે ભૂંગર દર્શન કરવા જવું છે. એમ માનતા રાખેલી હે તો આજે કરી નાખીએ ફાઇનલ માનતા. ટાઈમ મળી ગયો તો કેવું જવાનું છે. હા દુકાળની જેમ એક ધારી એની માએ સેવડો મોકલાવ્યો એમ મમ્મીએ, તો એક દી માં તો એ આખું પેકિંગ ખાઈ ગઈ. તું ખાઈ ગઈ, હું મેં ખાઈ ગયો. આખું પેકિંગ ખાઈ ગઈ. બોલો આજ પાછા લાડવા લાવવાના હે વાળતા. અહીંયા વાતું કરે હે લાડવા લાવવા હે, ક્યાં જ બોલતા લાડવા ખાવા. મારે તો આ જ બીજું ફૂલ વિડીયો બન્યા રહેજો. કાદુમાં હેલા આવે છે ટપક.
અને પછી રાણાનો ઘોડો નીકળ્યો તબડ 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 જો જાય નીકળ્યા ને હાલે પકડ. આવો રસ્તો થઈ ગયો મિત્રો ફાઇનલ આપણો. અને આપણે જવાનું છે રસ્તામાં પહોંચી ગયા. અહીંયાથી હીરીબેનને આવવાનું છે એટલે એને લેવા આવ્યા. અને અહીંથી નીકળીશું આપણે સીધા ભૂંગર જવા માટે. અને આપણો કપાસ જોવો, કપાસ બધો પડી ગયો અને 40-50 મણ જેટલો તળેલો હતો એ પૂરો થઈ ગયો. અને આ સરીગવાના ફૂલડા ઓ માય ગોડ કેટલા ખરી ગયા, બધા ખરી ગયા. ઠેઠ લાગી જેટલા હરીગવા હતા બધા ખરી ગયા. બહુ નુકસાની થઈ ગઈ. તો ફાઇનલી જો ગુડ્ડી શ્રીફળ વધરે છે મિત્રો. આપણે અહીંયા દર્શન કરવા આવેલા છીએ. ચાલે બધા. બહાર દર્શન કરી લો. તો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયાથી વટ્યા હતા અને અહીંયા આવી ગયા. અને તમને એક વાત કહી દઉં કે જો આ જગ્યા ઉપર એક દિવસ આ પવન ચક્કા આ ઇલાકાના બધા જ પવન ચક્કા દેખાય ને એ બધા પવન ચક્કાનો સ્કેમ્પ અહીંયા રાખેલો હતો. સ્કેમ્પ અહીંયા હતો અને હું એમાં ટ્રેક્ટર હાંકતો પવન ચક્કામાં. આ બધામાં પવન ચક્કાનો સામાન હતો. ત્યારે તો અહીંયા એક નંબર હરિયાળી હતી. અહીંયા ઓફિસો હતી, કેટલી બધી ઓફિસો ને એવું બધું હતું. અને આજે અહીંયા જો કાંઈ ખંડેર ટાઈપનું લાગે છે, ઊભું રહેવાનું મન ન થાય. ત્યારે કમસે કમ 100-200 માણસો અહીંયા અનલિમિટેડ કામ કરતા. અને આજે અહીંયા કહો હોય માણસો નથી. ખાલી વેઠ્યો હતો એટલે તમને બતાવી દો. અહીંયા હું ટ્રેક્ટર હાંકતો 6 મહિના ટ્રેક્ટર હાંક્યું.